એકદમ તરત જ જે રીતે ટાઈમ મળ્યો ને એમણે કહ્યું કે બસ જેટલું બને ને એવું એક સેશન જલ્દી રાખો કે અવેરનેસ આવે અને એક જે પણ ઇન્વેસ્ટમેન્ટ વોટરપ્રૂફિંગમાં થાય એ બેસ્ટ ઓફ બેસ્ટ વે એની વર્થનેસ મળે. એટલે એ કન્સેપ્ટ ઉપર એક જનરેટ સેશન રાખેલું છે. આજનું આપણું સેશન મેઇન કવર જે પોઈન્ટ કરવાના છે એમાં આવું છે, ક્યાંય તમને લાગતું હોય તો છેલ્લે મને ક્વેશ્ચન આન્સર પૂછી શકો છો, એટલે ફ્લોમાં કશું વચ્ચે ડિસ્ટર્બન્સ ના આવે. બેઝિકલી વોટરપ્રૂફિંગ શું છે? વોટરપ્રૂફિંગ પહેલાના જમાનામાં કેમ નહોતું થતું ને અત્યારે કેમ કરવું પડે છે? અત્યારના સિનેરિયોમાં કેમ કરવું પડે છે એનું રીઝન શું છે? બેઝિક વોટરપ્રૂફિંગ કોને કહેવાય અને ક્વોલિટી વોટરપ્રૂફિંગ કોને કહેવાય? ક્વોલિટી વોટરપ્રૂફિંગ કરીએ તો એના જે પર્સપેક્ટિવ હોય તો એ પર્સપેક્ટિવ એકચ્યુઅલી કયા હોવા જોઈએ, કે બેઝિક એમાં કયા કન્સેપ્ટ હોય કે જેથી આપણે એવું કહી શકીએ ધીસ કુડ બી ધ ક્વોલિટી વોટરપ્રૂફિંગ ઓર વાય ઇટ ઇઝ લાઈક સો. એના એડવાન્ટેજીસ શું છે, ડિસએડવાન્ટેજીસ શું છે, ટાઈપ્સ ઓફ વોટરપ્રૂફિંગ કયા હોય, વેરિયસ એરિયામાં કયા એરિયામાં આપણે વોટરપ્રૂફિંગ કરવું જોઈએ આઈડિયલી, થિયોરેટિકલી એઝ પર આઈએસ કોડ પ્રમાણે, અને વોટરપ્રૂફિંગ કરીએ ત્યારે એમાં કયા બુલેટ પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, અને વોટરપ્રૂફિંગની ગાઈડલાઈનનું સ્ટેટિસ્ટિક્સ શું કહે છે, અને આને આખા ઓવરઓલ અને સમઅપ કરીએ તો વોટરપ્રૂફિંગ એ અત્યારની જરૂરિયાત છે એવું કેમ કહેવાય. આવું કંઈક આજનું સેશન છે આપણું. તો પ્લીઝ બી વિથ મી. આપણે વચ્ચે ઇન્ટરેક્શન કરીશું. ક્યાંય એવું લાગતું હોય તો મને રોકજો. બને તો આપણે વચ્ચે એ રીતે નહીં જઈએ કે જેથી ક્વેશ્ચન આન્સર છેલ્લે લઈશું. વચ્ચે કશું પૂછવું હોય ને એવું લાગતું હોય તો કહો, બાકી ક્વેશ્ચન આન્સર છેલ્લે લઈશું. વોટરપ્રૂફિંગ એકચ્યુઅલી શું છે? વોટ ઇઝ વોટરપ્રૂફિંગ? તો વોટરપ્રૂફિંગ એ એવી એક સિસ્ટમ કે કોમ્બિનેશન ઓફ કોટિંગનું કોમ્બિનેશન છે કે જેથી બહારની કોઈ સરફેસ એટલે પોઝિટિવ સાઈડથી આપણી અંદર પાણી સરફેસ એટલે સ્ટ્રક્ચરમાં કાં તો મધર સરફેસમાં પાણી ના આવે, એને ઇમ્પર્મિએબલ બનાવે, એને ત્યાંથી એક બેરિયર કરીને સ્ટોપ કરે. એ સાદી ભાષામાં એકદમ, અહીંયા બધા ટેકનિકલ માણસ છે મોસ્ટલી બધા, પણ લેમેન લેંગ્વેજમાં કહીએ ને તો ઇટ્સ જસ્ટ લાઈક એ નેલ પોલિશ. એ એટલું નાનું માઇક્રોન, અમુક વોટરપ્રૂફિંગ 750 માઇક્રોન નો હોય એટલે 0.75 mm નું હોય, 1 mm, 2 mm, 3 mm, અપ ટુ 4 mm, એવા જુદા જુદા ટાઈપના કન્સેપ્ટ પ્રમાણે વોટરપ્રૂફિંગ હોય. એટલે એ પાણીને ના આવે સ્ટ્રક્ચરને, સ્ટ્રક્ચરની સર્વિસ લાઈફ મેક્સિમમ લેવલે રહી શકે એના માટેની એક પ્રોસેસ એટલે વોટરપ્રૂફિંગ. વોટરપ્રૂફિંગ પહેલાના જમાનામાં કેમ નહોતું કરવામાં આવતું? તો એના રીઝન બહુ સિમ્પલ છે. કારણ કે આપણને એવું લાગતું હતું કે 15-20 વર્ષ 25 વર્ષ પહેલા યાર મારું એક ઘર છે 50 વર્ષ પહેલાનું, બંગલો છે કે ફ્લેટ છે, તો એમાં અત્યારે વરસાદમાં પાણી નથી આવતું ને આ 5 કરોડનો ફ્લેટ લીધો છે કે 25 કરોડનો બંગલો છે કે 10 કરોડનો બંગલો છે, હજુ તો બને પોઝેશન લીધું છે, ત્યાં તો ભેજ આવે છે, રાઇઝિંગ ડેમ્પનેસ આવે છે, ટેરેસમાંથી લીકેજ થાય છે, વોલમાં કોઈ જગ્યાએ ડેમ્પનેસ આવે છે, અને અનબિલિવેબલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય લાઈફમાં, એક જ વાર ઘર લેવાય જનરલ પબ્લિક રૂટીન માટે, તો એમાં ડેમ્પનેસ આવે ને હેઝાર્ડસ થઈ જાય છે. આવું કેમ? એના બહુ જ સિમ્પલ રીઝન્સ છે કે પહેલાના જમાનામાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પણ બધા બિલ્ડિંગો બનતા હતા ને એમાં મિનિમમ વોલ 9 ઇંચની હતી, 230 mm થીકની ચણતર થતું હતું. ચણતરની ક્વોલિટી એટલે જે મેન્યુફેક્ચર થતું હતું એ વખતે એ પણ બેસ્ટ થતું હતું, અને એના હિસાબે બહારથી ચણતર એક રોડું આપણને ખબર છે કે એવી વસ્તુ છે કે એનો વોટરનો એબ્સોર્પ્શન રેશિયો હાઈ છે કન્સ્ટ્રક્શન મટીરિયલોમાં, એટલે એના હિસાબે સાયકોલોજીકલી પણ પાણી અંદર ઇન્ગ્રેસ નહોતું કરતું. ડીપીસી ડેમ્પ્રૂફ કોર્સ રેગ્યુલર એક્સટર્નલ ને ઇન્ટરનલ વોલમાં આપણે ભરતા હતા, એટલે નીચેથી રાઇઝિંગ ડેમ્પનેસ આવવાના ચાન્સીસ, કેપિલરી એક્શન આવવાના ચાન્સીસ ઓછા થઈ જતા હતા. આપણે સીલ બેન્ડ, લિંટલ બેન્ડ ભરાતા હતા, એટલે એ વખતે જરૂર ઓછી પડતી હતી. ટેમ્પરેચર ડેવિએશન એટલે જે અત્યારે છેલ્લા આપણે 10-15 વર્ષથી ગણીએ છીએ, મેઇનલી 7-8 વર્ષથી એવું લાગે કે એસી કંઈ કામ જ નથી કરતું, કારણ કે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે એન્વાયરમેન્ટના પોલ્યુશન ને એના લીધે જેટલા આપણે ઇશ્યુઝ ફેસ કરીએ છીએ એવા કોઈ નોર્મલ એ વખતે કોઈ એવા હેઝાર્ડસ વસ્તુ નથી, એટલે એ વખતે પણ લોજિકલી આપણે વોટરપ્રૂફિંગ જેન્યુઅલી ઓછું કરવું પડતું હતું.
શોર્ટેજ લેબરની નથી, લેબરનું ડેવિએશન ફોકસ રહેતું હતું. અત્યારે મોબાઈલ ને બીજા બધા જે બધા વરદાન છે એનું એક અલગ વસ્તુમાં એ સાપરૂપ પણ છે. એટલે જેટલું લિમિટમાં અને ફોકસ એનો યુઝ થાય ધેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી પરફેક્ટ. ગઈ નથી આપણી સાદી ભાષામાં કે બોસ અત્યારે કેવું હોય છે ભાઈ પ્રોજેક્ટ આજે લોન્ચ કરવાનો હોય તો એનું કમ્પ્લીશન ડેટ કઈ છે એની બેકથી રિવર્સ થઈને આજની સ્ટાઇલમાં કામ કરવામાં આવતું હોય. એટલે લોજિક એવો થાય કે મારો એ પ્રોજેક્ટ પતશે ક્યારે અને એ પતશે તો મારે કેવી રીતે કરવું પડશે. એટલે એક એક દિવસનો એનું ઇન્ટરેસ્ટ આ બધું ગણતા હોઈએ તો એટલું બિગ ઇન્વેસ્ટમેન્ટ થઈ જતું હોય છે જેવું પહેલાના જમાનામાં નહોતું. અને અનફોર્ચ્યુનેટલી એ વખતે આ સિનેરિયોના હિસાબે પણ એવું એક કહી શકાય બીજી લાઈનમાં કે એવી અવેરનેસ જ નથી ને જરૂરિયાત નથી, એટલે અવેરનેસ પણ એટલી નથી.